હાલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છો? સરસ મજાના દેશો. હું પણ સરસ મજાના છું. આજ છે ગણેશ ચતુર્થી. બધાને જેમ ગણપતિ બાપા. મિક્સર કરી વાળ્યું છે, ભાંગી વાળ્યું છે, ધરાક ને કાચું બધું આપણામાં નાખી દીધું છે. થોડું ગરમ થઈ જાય તો ફૂલી જાય તો સરસ મજાનું સડી જાય તો નાખી દીધું ભેગું તો ગોળે સરસ મજાનો આવી ગયો છે અને ઘી પણ ઉપર સરસ તરીને થઈ ગયું છે. તો સરસ મજાનો હવે ઉતારી લઈશું. બરોબરનું મિશ્રણ કરી પછી લાડવા વાળી નાખશું. એમાં અંદર તો ગોંદર પહેલાં નાખી દીધો હતો તળીને, તો હવે નાખી દીધું ગોળ અને હવે કરી નાખશું મિક્સ સરસ મજાનું. જો તો ગોળમાં મિક્સ કરી દેવું એટલે થઈ જશે લાડવા. પછી સરસ મજાના લાડવા કરી આવું કંઈક બનાવી નાખ્યા મેં લાડવા સરસ મજાના. તો મળશે હલાવવા. તમે થોડું ગરમ છે એટલે હલી જાય, આમાં હલાવી નાખ્યું એટલે થઈ જાય. હાથથી કરીને મિશ્રણ કરી દઈશું તો સરસ મજાના. અને યશભાઈ જો ત્યાંથી નીકળી ગયા બારા કરતા આવે છે કે આપણે અહીંયા કણે જો આવી ગયા છે ને બે ગયા છે. લાડવા બની ગયા અને બનાવવાના છે એટલે હવે થોડાક જો પાછા ગરમ હતું એટલે બેઠા હતા. હવે ઠરી ગયું છે. હવે બાંધી ડબલી લઈ અને મીણ્યા સીવી લાડવા પાડવા. તો સરસ મજાના જો ડિઝાઇન પડતી જાય છે. માપસરના લાડવા જેને જેટલો ખાવો એટલો તો એ માપસરનું લાડવો બનીને જો સોંકી આવી ગઈ છે. કેવા સરસ લાડવા છે, જો ગોઠવી દીધા છે સરસ મજાના. તો કેવા લાગ્યા અમારા લાડવા કહેજો. દાળ પણ બાફા મૂકી દીધી છે ને દાળ ભાતી બનાવશે ને યશભાઈ પણ તૈયાર થતા મોબાઈલ લઈને લઈ લેવા છે. આપણે અહીં કાંઈક લૂસવાનું કામ આવે છે ને જોઈને રાખ્યા રમવા જવાનું છે. ઠેલા બેલા પણ તૈયાર થઈ ગયા છે. ગણેશ ચોથનું આખ્યાન છે તો જઈશે રમવા હાંજકના. હવે ગણપત દાદાને લઈને નવડાવવાના છે. સરસ મજાના રીધી સીધી માન લીધા એ રીધી સીધીમાં દઈડ્યા તો ગણપત દાદાને હળવું લેજો જો દડી જાય નહીં. હવે સરસ મજાના ફટાફટ મને નવરાવા ગણપત બાપાને અને ફટાફટ જમાડી દેવા છે. ભૂખ્યા થયા હોય 12 મહિના એકવાર જમાડવાના હોય તો જો નવરાવે છે ને પાટલામાંથી બેહાડી દીધા સરસ મજાના. સરસ મજાનું મધ ને એવા બધા સરસ મજાના નવરાવી દીધા. ગંગાજળ હતું એને નવડાવ્યા. રીધી સીધીને પણ સરસ મજાને નવરાવી અને હવે સાંડલો કરશે. જનોઈ પહેરાવાની છે ને કંકુ ઘોળે છે. જો કંકુ ઘોળાઈ ગયો પછી સાંડલો પછી કરવા હાટું હવે જનોઈ પહેરાવીને પછી સાંડલો કરવાનો એટલે ઘોળી વાળ્યું. હવે જો પાછા બધું મુખવાસ ને બધું તૈયાર છે. લવિંગ, એળસી અને ખાંડ આપણે મુખવાસમાં મૂક્યું છે તો બધું મિક્સર મૂકી દીધું થોડું થોડું. તો સરસ મજાના નાઈને હવે સાંડલામાં થાય ચોખા સોડે છે. ચોખા સોડે હવે જળ પણ કરીને પછી બાપાને જમવા બેહાડી દીધા છે. તો હવે કાંઈક છે આવું કાંઈક હવે બેહાડવાના છે ગણપતિના જમવા. એટલે પાણી તો અર્પણ કરીએ તરીસલા હોય તો જમવા પહેલાં પાણી પાવાનું છે. જમ્યા એડા પીછે પાણી. તો હવે આ ભૂંગળા તળાવીએ છીએ સરસ મજાના. ભૂંગળા તળવા મળ્યા સીધું બે તો ભૂંગળા તળે પછી દાળ ભાત બનાવ્યા છે. તો દાળ વઘારવાનું બધો મસાલો તૈયાર પડ્યો છે. ભૂંગળા છે હા શરબત મળ્યો પીવા કારણ કે જમવાનો જે વાર છે તો લીંબુ શરબત પી લઈ પછી કે જમશું. તો લીંબુ શરબતને હું ઘડીક અહીંયા જો મળ્યા તૈયાર થવા અને એવું કાંઈક છે ને જો અહીંયા જવાનું પછી બહાર કટકાવાળો આવ્યો છે લેવા તો પૈસા અહીંયા પીડ્યા તૈયાર થઈ પાછો હતો શરબત મળ્યો પીવા જો. અને હવે નીતુ બેને ભૂંગળા તળાઈ રહેવા આવ્યા છે તો હવે દાળનો વઘાર પણ કરશે. તો હવે સરસ મજાની પીછે દાળે મણીશ વઘારાવા તો સરસ મજાની જો એ મણીશ ગેસ ઉપર બનાવવાના. આપણે ચૂલે બનાવી નાખ્યું હતું એટલે બધાએ ફટાફટ બનાવી નાખ્યું ઘા. અને હવે હાંગરાનું શાક પણ સરસ મજાનું બની રહ્યું છે. કોણે કોણે હાંગરાનું શાક ખાઈ દઉં છે તો કહેજો કોમેન્ટમાં. તો ટમેટા ને એવું બધું નાખીને અને થોડીક નાખવાની અંદર છાશ કારણ કે ખટાશ હોય ને એમ સરસ લાગે. તો મરચું સડી જશે પછી નાખશું છાશ. તો હમણાં થોડીક અમથી નાખી દઈશું છાશ અને જોઈજો પછી એનો કલર આવે એ અસલ મસ્તીનો. તો એવી રીતે જો હલાવે છે અને પાકી જાય મરચું એટલે નાખશે છાશ. હવે નાખવા મળ્યા થોડીક છાશ તો જો માપસીની છાશ નાખી દીધી છે. અને થોડુંક શાક આપણે ભાવીના માટે બનાવીને બીજા માટે બીજું બનાવ્યું છે. તો બધાને ભાવતું ન હોય ને બધાએ ખાઈ નહીં ને અમને ભાવતું મા દીકરા એટલે મા દીકરા પૂરતું બનાવ્યું છે. અને હવે સરસ મજાનું બની છે ને હવે સરસ મજાનું બની ગયું છે. હવે ટાઢી છાશી કરવાની છે એટલે બરફ પણ લઈ આવ્યા છીએ. તો હવે બરફ નાખી દઈશું છાશમાં અને છાશ કરીશું ઠંડી ઠંડી. પછી છાશને તો કંઈક કેવા મળ્યા છે આપણને જો બોલે છે
સરસ મજાનું જો પાછું આપણે શરબત મીણ્યા પીવા પાછું એ પીવા મળે વધ્યું હતું કે પી જવાનું હોય ને પછી પાછું પી લીધું ને હવે જમવાનું બેન મીણા તૈયાર કરવા જેને જે જમવું છે આપશે એક દાળ ભાત જમવા પહેલાં તો દાળ ભાત આપીએ છે